હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વેલકમ ટુ બેક માય ચેનલ સોનલ પ્રજાપતિ વ્લોગ. જો આજે મેં બનાવી દીધા છે મિલ્કી છોલે રેસીપી. તો ફટાફટ હું તમને બતાવી દઈશ એની રેસીપી. અને આ તો મારો વ્લોગ છે, તો તમારા બધાનું ભવ્યથી ભવ્ય સ્વાગત છે મારા વ્લોગમાં. તો ચાલો આપણે જોઈ લઈએ ફટાફટ મિલ્કી છોલેની રેસીપી. છોલે ચણાની રેસીપી મેં અગાઉ પણ શેર કરેલી છે, પણ એની રેસીપી થોડી ડિફરન્ટ છે અને આ રેસીપી પણ અલગ છે, બરાબર છે. તો આ છે આપણા મિલ્કી છોલે રેસીપી. તો એની માટે મેં સૌપ્રથમ કાબુલી ચણા લઈ લીધા છે અને આખી રાત પલાળીને મેં સવારે જુઓ આ રીતે પલાળેલા ચણાને કુકરમાં બાફી દીધા છે અને એકદમ સરસ બફાઈ ગયા છે. તો હવે આપણે એને આ રીતે સ્ટેનરમાં સ્ટેન કરી દઈશું અને ચણામાંથી આનું પાણી દૂર કરી દઈશું. અને ચણાને બાફવામાં જ મેં મીઠું નાખેલું છે, એટલે સરસ એકદમ મીઠાશ પકડે, બરાબર છે. અને હવે ચણાની ગ્રેવી બનાવવા માટે મેં અહીંયા લઈ લીધી છે 5 થી 6 નંગ ડુંગળી. અને ડુંગળીને સારી રીતે છોલીને આપણે કરી દઈશું એકદમ. જો ડુંગળી આપણી છોલી દીધી છે મેં. અને આ બાજુ લસણ લીધું છે, હવે લસણ પણ હું ફટાફટ ફોલી દઈશ. લસણ પણ આપણું ફોલાઈ ગયું છે અને એને ખલમાં કૂટી લઈશ થોડું. જો હવે છોલે વઘારવા માટે મેં કઢાઈ લઈ લીધી છે અને કઢાઈમાં મેં લઈ લીધું છે 2 ડોકલી તેલ અને બારીક ચોપ કરેલી હવે આપણે ડુંગળી નાખીશું. જો ડુંગળીને મેં ઊભી સ્લાઇસમાં જ કાપી છે. કઢાઈમાં તેલ થઈ ગયું છે, તો હવે આપણે એની અંદર સૌપ્રથમ નાખીશું કૂટેલું લસણ, બરાબર છે. લસણ થોડું સતળાઈ જાય એટલે આપણે નાખીશું ડુંગળી. અને ડુંગળીને આપણે ત્યાં સુધી સાંતળીશું જ્યાં સુધી એનામાંનું રહેલું પાણી બિલકુલ સુકાઈ ના જાય. અને ડુંગળીમાં સહેજ પણ પાણી ન રહે તો જ એનો સ્વાદ આખો અલગ આવે છે. અને છોલેની આખી જે કહેવાય ને એ એકદમ ટ્રીક છે, સિક્રેટ ટ્રીક છે. આ ડુંગળીને આપણે ત્યાં સુધી સાંતળીશું કે જ્યાં સુધી એનામાં રહેલું બિલકુલ પાણી ન બળી જાય. એક બાજુ ડુંગળી સતળાઈ રહી છે, તો બીજી બાજુ આપણે ત્યાં સુધી ટામેટાં આ રીતે ઊભી સ્લાઇસમાં કાપી દઈશું ફટાફટ. ટામેટાં પણ આપણા રેડી થઈ ગયા છે કપાઈને સરસ. હવે આપણે ટામેટાને નાખીશું ડુંગળીની સાથે. અને અહીંયા મને જોરદાર એસિડિટી થઈ ગઈ છે, તો મેં અહીંયા લઈ લીધું છે 1 ગ્લાસ અમૂલ દૂધ અને એની અંદર નાખી દીધું છે ઈનો. અને જો આ રીતે દૂધને ઈનો નાખીને પીએ તો આપણી એસિડિટીને મોટા ભાગનો રાહત મળી જાય છે. કે ફીણવાળું જો આ રીતે દૂધ થઈ જશે, એનો સ્વાદ પણ આઈસ્ક્રીમ જેવો આવે છે, બરાબર. અને જો આ બાજુ આપણી ડુંગળી સતળાઈ ગઈ છે, બરાબર. ડુંગળી સતળાઈ ગઈ છે, તો હવે આપણે એની અંદર બેઝિક મસાલા એડ કરી દઈશું. સૌપ્રથમ નાખીશું હિંગ, પછી નાખીશું આપણે હળદર. હળદરને આપણે ડુંગળી ઉપર સારી રીતે કોટ કરી લઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું. સરસ એક ડુંગળી પર સારી રીતે હળદર ચડી જાય એ રીતે સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે એની અંદર નાખી દઈશું થોડું મરચું. હળદર સારી રીતે ચડી ગઈ છે, હવે મરચાંને પણ સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે નાખી દઈશું એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું.
ડુંગળી સરસ રીતે થઈ ગઈ છે. હવે આપણે એની અંદર એડ કરી દઈશું ટામેટાં. ને ટામેટાં પણ સરસ રીતે એકદમ એક રસ થઈ જાય ત્યાં સુધી આપણે એની અંદર ડુંગળીની સાથે તેલમાં સંતળાવા દઈશું. અને સાથે નાખી દઈશું થોડા જુઓ લીલા મરચાં. મેં 5 થી 6 લીલા મરચાં નાખી દીધા છે અને એક થોડો ટુકડો આદું નાખી દીધો છે. જો ટામેટાં એકદમ સરસ સતળાઈ ગયા છે એટલે એની છાલ જુદી થઈ રહી છે ટામેટાથી, તો આપણે એની છાલ પણ આ રીતે કાઢી જ નાખીશું. હવે હું એની અંદર નાખી રહી છું આજીનો મોટો. જો આ રીતે આજીનો મોટો નાખવાથી એની અંદર એકદમ સરસ રીતે પંજાબીનો ટેસ્ટ આવે છે. અને આ રીતે બધું સરસ ગરમ ગરમ છે ત્યાં સુધી આપણે એને મિક્સ કરી દેવાનું અને ઠંડુ થવા દેવાનું છે. જો ઠંડુ થઈ જાય એટલે આપણે એને સરસ મિક્સચરમાં આપણે પીસી દઈશું. અને ઠંડુ થવા માટે મેં એને મૂકી દીધું છે પંખાની નીચે. અને હવે આપણે ઠાર્યા પછી લઈ લીધું છે એને મિક્સચરમાં. અને મિક્સચરમાં આપણે પીસીશું એટલે એકદમ ઝીણું નથી પીસવાનું, થોડું ખસ્તું રાખવાનું છે. જો થોડું દરદરું રાખવાનું છે, એકદમ પેસ્ટ નથી બનાવી દેવાની આપણે. બરાબર છે. તો આપણે બધું આપણે સરસ રીતે પીસી દીધું છે. અને હવે આપણે હવે ફરીથી એને વઘારી દઈશું. જો ફરીથી વઘારવા માટે મેં કઢાઈને ધોઈ નાખી છે અને એની અંદર ફરીથી મેં 2 ઢોકળી જેટલું તેલ લઈ લીધું છે. જો હવે આપણે તેલમાં હું વધારાનું કશું બીજું એડ કરતી નથી, કારણ કે ઓલમોસ્ટ આપણી ગ્રેવીમાં બધા જ મસાલા સાથે બધું જ એડ થઈ ચૂકેલું છે. બરાબર છે. એટલે અહીંયા બીજા કોઈ અધર મસાલા કે બીજું કંઈ બી એડ કર્યા વગર હવે હું સીધું અહીંયા નાખી દઈશ બેસન. કારણ કે આનાથી બેસન નાખવાથી એકદમ ઢાબા જેવો સ્વાદ આવશે. કારણ કે ઢાબાવાળા બેસન નાખીને આ સબ્જી બનાવતા હોય છે. એટલે મેં પણ બેસન નાખી દીધું છે અને તેલમાં જ બેસન નાખીશું એટલે તેલમાં જ બેસન એકદમ સરસ કકડીને સરસ તૈયાર થઈ જશે. એ કાચું પણ રહેતું નથી. એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે બેસનને કકડવા દઈશું. બરાબર છે. તમે જોઈ શકો છો ફટાફટ એનો કલર ચેન્જ થવા લાગ્યો છે. એનો કલર ચેન્જ થઈ જાય એટલે આપણે પછી આપણે પીસેલી ગ્રેવી એડ કરી દઈશું. તો બધી જ ગ્રેવી મેં સારી રીતે એડ કરી દીધી છે. મિક્સરનો જગ પણ મેં ધોઈને અંદર એડ કરી દીધું છે એટલે મેં થોડીક પણ ગ્રેવીને વેસ્ટ નથી જવા દીધી. અને હવે આપણે એને સારી રીતે કૂક કરવા માટે થોડું પાણી પણ એડ કરીશું. જો એ મેં મિક્સરના જગની અંદર જ થોડું પાણી એડ કરીને સંપૂર્ણ રીતે એને ચોખ્ખો કરી દીધો છે જગને. અને હવે મિલ્કી છોલે બનાવવાના છે એટલા માટે કાં તો આપણે ક્રીમ એડ કરી શકીએ કાં તો આપણે દૂધ. તો ક્રીમ મારી પાસે અવેલેબલ નથી એટલા માટે મેં અહીંયા લઈ લીધું છે 1 ગ્લાસ ભરીને દૂધ. અને દૂધને મેં હવે સારી રીતે મિક્સ કરી દઈશ. દૂધ ઉમેર્યા પછી સારી રીતે આપણે આ રીતે આખી બધી ગ્રેવી મિક્સ કરી દેવાની છે કે જે એકદમ ક્રીમી ટેક્સચર આવી જાય. અને જો તમને જરૂર હોય તો તમે આની અંદર બટર પણ નાખી શકો છો. મેં બટર નથી નાખ્યું. બરાબર છે.
બટર અને મિલ્કનો સ્વાદ પણ એકદમ મસ્ત બઢિયા આવશે. અને અહીંયા મેં સ્વાદ પ્રમાણે થોડીક સાકર નાખી છે, સહેજ મીઠાશ માટે, બરાબર. અને હવે અહીંયા મેં છોલે ચણા પણ એડ કરી દીધા છે અને પછી આપણે એને સારી રીતે મિક્સ કરીને એને કૂક થવા દઈશું. છોલે સારી રીતે મિક્સ થઈ જાય એટલે ફટાફટ આપણે કોપરાની છીણ પણ એડ કરી દઈશું, જે મેં શૂટ કરી નથી. પણ તમે ચોક્કસથી આ રીતે બનાવજો, ખાજો અને એન્જોય કરજો. ખરેખર આ લાજવાબ ટેસ્ટી મિલ્કી છોલે ચણા રેસીપી છે, બરાબર છે. આવજો. જય શ્રી કૃષ્ણ.